પૂર્વ આઈએએસ પ્રદીપ શર્માએ અંગત લાભ મેળવી સત્તાના દુરુપયોગનો કેસ છે। ખોટી રીતે જમીન ફાળવી બદલામાં અંગત લાભ મેળવવાનો કેસ છે। અમદાવાદની વિશેષ અદાલતના આવનારા ચુકાદામાં મુદત પડી છે। આરોપી પ્રદીપ શર્માના વકીલે કોર્ટમાં અરજી કરતા જ મુદત પડી છે। સુપ્રીમમાં કેસ પેન્ડિંગ હોવાથી ચુકાદો ન આપવાની આરોપીના વકીલની અરજી છે। છેલ્લી ઘડીએ નવી અરજી કરતા સરકારી વકીલે પણ વિરોધ કર્યો। કોર્ટના હુકમને મોડો કરવા માટે અરજી કરવી યોગ્ય નથી। કેસની તમામ માહિતી સાચી રીતે કોર્ટ સમક્ષ રજૂ કરવાની ટકોર છે। 16મી જાન્યુઆરી રોજ વધુ સુનાવણી હાથ ધરાશે। ભુજમાં નોંધાયેલા 3 સેશન કેસ અંગે આવવાનો આ ચુકાદો છે। સીઆઈડી ક્રાઇમ અને એસીબી દ્વારા કેસની તપાસ પણ થઈ રહી છે। ગૌરવ જોડાય છે। ગૌરવ, આજે શું થઈ રહ્યું છે કોર્ટમાં? જનક વાત કરીએ તો કચ્છના તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્માએ પોતાની સત્તાની બહાર જઈને જમીન એલોટમેન્ટ કર્યું, જેના કારણે સરકારને લગભગ 1 કરોડ ઉપરનું નુકસાન થયું હતું। ઉપરાંત તેમને 2 કંપનીઓ પાસેથી અલગ અલગ સિમ કાર્ડ લીધા હતા, જેનો ઉપયોગ તે પોતાના અંગત કામ માટે કરતા હતા, જેનું બિલ ખાનગી કંપનીઓ ભરતી હતી। જે સંદર્ભે એસીબીનો કેસ નોંધાયો હતો। તેમને જે જમીન અલોટ કરી હતી સત્તાની મર્યાદાની બહાર જઈને જમીનના બદલામાં જે તે કંપનીએ પેકેજિંગ કંપનીનું નિર્માણ કર્યું હતું અને પેકેજિંગ કંપનીમાં કોઈ પણ પ્રકારના રોકાણ વગર પ્રદીપ શર્માની પત્નીને ભાગીદાર બનાવાયા હતા। પ્રદીપ શર્માની પત્ની સ્વેચ્છાએ ભાગીદારમાં મુક્ત થયા ત્યારે તેમને 22 લાખ રૂપિયા જે તે કંપની દ્વારા આપવામાં આવ્યા હતા અને ગુડવિલ જરગી હતા 7.50 લાખ એટલે 29.50 લાખનો ફાયદો સીધો કરવામાં આવ્યો હતો। જે સંદર્ભે પણ એસીબીનો કેસ નોંધાયો હતો। આ ત્રણે કેસ કોર્ટમાં ચાલી જતા આજે તેનો ચુકાદો આવવાનો હતો, પરંતુ જે બતાવો ખરો રેટમાં જે આરોપી પક્ષીય વકીલ દ્વારા અરજી કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે, તેનો ચુકાદો અને ચુકાદો સાથે આપવા માટેની અરજી કરી હતી। જે સંદર્ભે કોર્ટે ચુકાદા માટેની આગામી તારીખ 16 જાન્યુઆરી નિયત કરેલી છે। જી બિલકુલ બિલકુલ આભાર। તો સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે। પૂર્વ આઈએએસે અંગત લાભ મેળવી સત્તાના દુરુપયોગના કેસ છે।